કોઈ વિચાર્યું નહોતું કે આજે વર્ષો જૂનું સપનું મને ઠાકર બાબાને મળવાનું પૂરું થશે. જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ. હવામાં આપણું મોર્નિંગ થઈ ગયું, નાઇટ તો એટીકેડી બસ રેડી થઈ ગયા. આપણું ચકોતર અંદાજો સમજાયા વગરનું આપણું મોર્નિંગ થયેલું ઉઠડા હશે. અને અમારા ભોગવણા સાહેબ કહેતા હતા કે ઉઠને 4 નહીં પણ 5 પગ આવે. અમે નીચે ઢાંકીને જોયું પણ 5 પગ જોવા જ ના મળ્યા. તમે કહો અમે ખોટા ગયા પછી સાહેબ ખોટા. અહીં ઊંઘલેલો બાબો જો તમે એટીકેટી રેડીને ઉઠલો ગયો એના ઘરે. હવારના પોરમાં ચા પીવા પેકડાના લખણ ખોડી ના લીધો ચા પીવાના મળીને પાછું પાપડી હોય છે. હાલો ફટાફટ ખાઈ લઈએ, મફતી મળે છે તો. મસક મજાનો નાસ્તો કરીને 20-20 રૂપિયાનું રિક્ષામાં ભાડું પડી નીકળી ગયેલા આપણે દ્વારકા નગરી સાઈડ. હાલો હવે અંદર તો ફોન લાઉડ નથી પણ તજના દર્શન કર્યા એટલે ભગવાન મળે એમ સમજી લેવાનું. તો મસ્ત મજાના દર્શન કરી લ્યો. મસક મજાના દ્વારકાધીશના દર્શન કરી અને માતા ઠાકર બાબા ફરીવાર ભૂકંપ કરી નાખજો. હાલો બાય બાય. નીકળી જવાનું આવે સીધું ઈટી સીધા આપણા પર્સનલ કામડે. અને કોઈ દી વિચાર્યું નતું કે આજે વર્ષો જૂનું સપનું મને ઠાકર બાબાને મળવાનું પૂરું થશે. કોઈ તરીકા ભીખ માંગને કા. મોમાનો છોકરો ગોમતી કાર્ડમાં ફોટા પડવા ગયો એના ખંડાઈ ગયા છે કપડાં. તમે સમજો એ નહીં. મસક મજાના ગોમતી કાર્ડે ફોટા શૂટ કર્યા અને સીધા લસ્સી છોડાવી રહ્યા. મસક મજાનો કોટો ટાટો કરીને સીધા આવી ગયા સુદર્શન સીધું જોવા. સુદર્શન 2-4 કિલો ફોટા પાડી લીધા નીકળી ગયેલા સીધા શિવરાજપુર બ્રિજ. મળું તમને નેક્સ્ટ વ્લોગમાં મોટા મોટા કાંડ કરાય છે. નવા વ્લોગમાં તમને જોવા મળી રહેશે.